જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગ વિડીયોમાં. તો મિત્રો આજે વાગવામાં વાગ્યા છે 7. આપણે વહેલા જાગી ગયા હતા પણ વ્લોગ 7 વાગે સ્ટાર્ટ કર્યો હોય. તો હવે આપણે નોકરી તેમ કે આખો દાડી રહેવાનું જ છે ફાઇનલ, બરાબર. તો અને અત્યારે આપણે હાલ ઘરમાં ખાટલા બધું બહાર કાઢવાનું છે તો હું કાઢી દઉં. જો કે હું તો બહાર જ ઊંઘું પણ મારા પપ્પાને ઘરમાં ઊંઘ્યા હતા એટલે મોસાને બહાર કાઢી દઉં અને પાણીની ડોલ પેલી બાજુ ભરેલી પડી છે પીવાના પાણીની, તો એ ડોલા બાજુ લાવી દઉં. તો હવે આપણે બધું કામ પતાવી અને પછી નાહી અને પછી બ્લોગ સ્ટાર્ટ કરીએ, બરાબર, નોકરી જતી વખતે. તો જોડાઈ રહેજો બ્લોગમાં. તો મિત્રો આપણે જે થોડું કામ હતું નાના મોટું એ કરી અને નાહી ધોઈને નોકરી જવા માટે તૈયાર થઈ ગયા છીએ. અને આ બાજુ વિષ્ણુલાલ જુઓ કેટલું મથઈ. શું લાયા? સાગરદોણ ખોળ. સાગરદોણ ખોણ. તો અહીંયા પહેવા માટે સાગરદોણ ખોણ લાયા છે, આખી બોરી, બરાબર. ચરૂની લઈ જવાના છે ને? હા, અને દર થોડું ખવડાવવા લઈ જવાનું રૂની, બરાબર. તો હવે વિષ્ણુજી ખોણ હો ચડાવતા આપણે જઈએ પેલા ઘેર, કારણ કે 7:30 વાગી ગયા છે અને લગભગ માલ લેવા જવાનું હોય. તો બોરી ચડાવી દીધી હોત તો હા, મારે માલ લેવા જવાનું 7:30 થાય, 8 વાગે નોકરી જવાનું. બોલ હેઠ. તો આપણે જઈએ સીધા ગલ્લે અને સામાન લખી અને પછી લઈને ગલ્લે આલી અને પછી ફટાફટ નોકરી પહોંચી જઈએ, બરાબર. તો મિત્રો આપણે દુકાને સામાન આલી અને નોકરી આવી ગયા છીએ અને વાગવામાં વાગ્યા 8:25. 2 દાડાથી મોડું થાય એટલે કોઈક કહે તો બરાબર છે, વાપરી લેવું, કારણ કે મોડું થાય એટલે વાપરવું પડે, બરાબર. બોલો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. હા બોલો. એ દાડે જીમ કરવાનું હતું, આખો દાડે નોકરી કરવાની હતી અને આજ દુકાનનો સામાન લેવા ગયો, બરાબર. હા, તમે 3 જણા પીવો હું એકલો તાજી રહું. અને આ મારો ભાઈ પીતો ને પછી મંગાવું યાર. તો હવે અર્જુન અને રોણાજી અને હંસરાજ નું કહેવું એવું છે કે આજ હું કોફી મંગાવું તો પછી આટલા બધા કહેતા હોય તમે મંગાવીએ પણ આપણે ખૂબ દાડો દરરોજ બીજાની હા, એટલે દરરોજ આપણે કોકની કોફી પીએ એમાં મજા ના આવે. હા, એટલે હવે બિસ્કિટ લાવવાનું કી લાવી દેવું, બિસ્કિટ લાવી દેવું, પછી બીજું કોઈ નહીં, બસ તાણે. તો આજ આપણા તરફથી 20 બિસ્કિટ અને કોફી, બરોબર. રેડી ના? પૌવા હવે કાલ ધનજી તરફથી. રોણાજી નગર લઈ જવા અસલી જ છે, લે અસલી છે એટલો વિશ્વાસ કે રોણાજી અંગત જો કરો કોફી ચલા ચાલશે 30 ની તાર મંગાવવાનું ભાઈ 20 તો મારા લાવજી હો. ઓય મારા લાવજી 20 બિસ્કિટ. તો મિત્રો આપના દાતાશ્રી ગુરીભાઈ શ્રી ચા કોફી બે મંગાવી, બધા ખાલી ચા મંગાવતા તો કોફી મંગાવતા આપણે બે મંગાવી. 20 ને બિસ્કિટ ને ચા, કોફી, બિસ્કિટ, મોનેકો, ગ્લાસ, રોણોજી, નોનજી બધા જ પાછા આવી જાઓ. હેમ ખેમ ભાઈ કોફી અને ઉભે ઓમૈયા કૌંસમાં ઓમૈયા. તો બરોબર, આપણે ચામાં નાસ્તો કરીએ પછી આપણે મળીએ, બરોબર. તો હવે તાણી અમને તો અમે ચા નાસ્તો કરી લીધો છે અને અર્જુન અને હંસરાજ બધા આવી ઘેર અને રાણોજી લગભગ આ બધા નોકરી કરવાની તો ના એવું નહીં કહેવું. આખો દાડી હું અને રોણોજી 2 જણા નોકરી પર છીએ, બરાબર. આજ ઘેર જવાનું થતું નહીં, ઘેર ચોખ્ખું કહીને જ આવ્યા છે કે આખો દાડે નોકરી કરવાની છે. ટિફિનનું કોઈ નક્કી નહીં, આપણે પેલા જઈને ખાતા. બાકી આ શકલો તમે જોઈ લ્યો. હવે આયરી શકલો ઠેર રાતે જોવા મળશે. આની આજ કોઈ નવી શકલ જોવા નહીં મળે, આ બે જીવાય.
જય માતાજી. જય માતાજી. બરોબર, તો હવે જોડે રહેજો બ્લોગમાં. હવે આખો દાડી કેવું રૂટીન રહે એ જોવા માટે જોડે રહ્યો અમારા બ્લોગમાં. તો મિત્રો હવે ઓપરેટરો આવી ગયા છે. વાગવામાં વાગ્યા છે 8:15 જેવું થયું હોય અને ઓપરેટરો આવી ગયા છે. અને આજ તો બપોરે ખાધું નહીં, નોકરી ઉપર બરોબર. હા, રાણાજી તો ખાઈ રહ્યા હતા. મને કીધું તું ખાવાનું, પણ મારે ખાવાની ઈચ્છા નથી. આજ ખાવાની ઈચ્છા જ નથી બપોરે. બરોબર, એવું ના કહેવાય લા. એ કેટલું કામ કર્યું, કેટલું કામ કર્યું મેં. તાણે આખા હવે કોઈ કેવું નહીં મારે. હવે તાણે શું કેવું છે સર? બેહી રહેવા ગયા તાણે મોટા મોટું સ્ટેશન છે. અર્જુનભાઈ તમે કેમ બોલતા નહીં? કંટાળીને આયા છે, બાઈક ચલાવીને ડેરથી હાલ આયા એટલે થોડા કંટાળ્યા. થોડા ગોળ લાવીને અત્યારે તો હોઈ જાય સવારમાં પછી. તે અમે ઊંઘવા થોડી નોકરી આવો. હા થોડો અમે નીકળીએ, બહુ ટાઈમ નથી અમારી જોડે. તો હવે મિત્રો અમારે એમના જોડે બેહવાનો ટાઈમ નહીં, કારણ કે મને લાગી છે ભૂખ. બરાબર, એટલે હવે ડાયરેક્ટ ઘેર જઈને બ્લોગ સ્ટાર્ટ થાય. બરાબર, હવે સેલ્ફી પાડી અને અમે નીકળીએ ભાઈ. શું કેવું રાણાજી? બરાબર ને અંતરાજ? જય માતાજી. બોલી દે બોલ. હા બોલ તમારે કોઈ. જય માતાજી, જય શ્રી રામ. જય શ્રી રામ. તો મિત્રો આપણે નોકરીથી ઘરે આવી ગયા છીએ અને જમી અને હવે બ્લોગનો એન્ડ કરવા માટે ધાબા ઉપર આવી ગયા છીએ. અને આજે મિત્રો ખાવામાં ખાલી સવારે જે કોફી અંગાથી એક બિસ્કિટ ખાધું એ જ, બાકી આખો દાડો કશું ખાધું નહોતું. એટલે ભૂખ એમ કે બહુ જ લાગી હતી. અને એક બીજી વાત કે જીમ જવાનું નહીં, કારણ કે સવારે આપણે 7:30 તૈયાર થઈ ગયા હતા. બરાબર, નાહી ધોઈને, પણ દુકાને માલ લેવા જવાનું હતું એટલે પછી હું જીમમાં નહોતો ગયો. અને એમ કે પછી આખો દાડી નોકરી હતો એટલે આપણે કોઈ મેળ આવ્યો નહીં જીમમાં જવાનો. બરાબર, તો આજે આપણે જીમમાં રજા પડી છે. તો હવે કાલ તો રવિવારની રજા હશે, હવે ડાયરેક્ટ સોમવારે જીમમાં જવાનું થાય. બરાબર, તો આપણે આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ. ગુડ નાઇટ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો. મળશું હવે નવા વ્લોગમાં. જય માતાજી. અને ચેનલ ઉપર નવા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.